નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં વિષય બીએમાં પ્રથમ પરીક્ષા માટેનું એક પ્રશ્નપત્ર જે નવી બ્લુપ્રિન્ટ, નવી પેટર્ન પ્રમાણે જેમાં 30% ઓબ્જેક્ટિવ અને 70% સબ્જેક્ટિવ પ્રશ્નો લેવામાં આવશે તથા ઓપ્શનલ સેક્શન સી, ડી અને ઈનો સમાવેશ થઈ જાય એવું પેપર મેં અહીં આઈએમપી પ્રશ્નોવાળું નીકાળેલ છે. એના વિશે ડિસ્કસ કરીશું, જે તમને પ્રથમ પરીક્ષા માટે ખૂબ જ એવું ઉપયોગી નીવડશે એવી આશા રાખું છું. પ્રથમ સેક્શન આવશે સેક્શન એ. નીચેના પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો. જે 20 માર્કનો પ્રશ્ન હશે, જેમાં 20 MCQ પૂછવામાં આવેલા હશે. પ્રથમ MCQ છે, અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળાને શું કહે છે? તો એનો જવાબ આવશે સંચાલન. બીજો MCQ, વ્યવસાય મંડળો પોતાના વ્યવસાય માટે કઈ બાબતોનું ઘડતર કરે છે? તો એનો જવાબ આવશે ઓપ્શન સી, આચારસંહિતા. ત્રીજો સવાલ છે, સંચાલનના સામાન્ય સિદ્ધાંતો આપનાર કોણ હતું? તો આપણને ખબર છે કે સંચાલનના 14 સિદ્ધાંતો હેનરી ફેયોલે આપેલ છે, તો આપણો જવાબ થશે ઓપ્શન સી, હેનરી ફેયોલ. ત્યારબાદ ચોથો સવાલ છે, નવપ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ હતા? તો એનો જવાબ આવશે એલ્ટન મેયો. ત્યારબાદ પાંચમો સવાલ જે વારે વારે એક્ઝામમાં પૂછાય જ છે કે શ્રમ વિભાજનના કારણે નીચેનામાંથી શું શક્ય બને છે? તો વિશિષ્ટીકરણ. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, આયોજનનું કાર્ય એટલે શું? તો આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય, જે બિલી ગોયટ્સની વ્યાખ્યા આપણા ચેપ્ટરમાં આપેલ છે. ત્યારબાદ સાતમો સવાલ, નીચેનામાંથી આયોજનનું ઘટક જણાવો. તો આયોજનના 7 ઘટકો છે કે હેતુ, વ્યૂહરચના, નીતિ, પદ્ધતિ, નિયમો, અંદાજપત્ર અને કાર્યક્રમ. તો અહીં આપણા ઓપ્શન ડી આપેલો છે, નિયમો, તો આપણો જવાબ થશે નિયમો. આઠમો સવાલ છે, સફળ સંચાલનની પૂર્વ શરત કઈ છે? તો સફળ સંચાલનની પૂર્વ શરત છે પરિવર્તનશીલતા. નવમો સવાલ, કાર્યોના વિભાગીકરણને કારણે નીચેનામાંથી શું શક્ય બને છે? તો આપણે હમણાં ઉપર એક MCQ જોયો કે શ્રમ વિભાજનને કારણે નીચેનામાંથી શું શક્ય બને છે? તો એનો જવાબ થશે વિશિષ્ટીકરણ. તો આ પણ એ જ પ્રકારનો પ્રશ્ન છે કે કાર્યોના વિભાગીકરણને કારણે એટલે કે શ્રમ વિભાજનને કારણે શું શક્ય બનશે? તો વિશિષ્ટીકરણ. ત્યારબાદ 10મો પ્રશ્ન, તળ સપાટીએ હુકમ મેળવનાર વ્યક્તિને શું કહે છે? તો તાબેદાર. ઓપ્શન એ આપણો જવાબ થશે તાબેદાર. 11મો સવાલ, માનવ સંસાધન સંચાલનનું મુખ્ય કાર્ય કયું છે? તો માનવ સંસાધન સંચાલન કર્મચારીઓને લગતું હોય છે, તેથી કર્મચારીઓને લગતો ઓપ્શન સી છે, કર્મચારી આયોજન. 12મો સવાલ, ભરતી પછીનું બીજું કાર્ય કયું છે? તો ભરતી પછીનું બીજું કાર્ય છે પસંદગી અને એના પછીનું કાર્ય છે તાલીમ. તો આપણો ભરતી પછીનું બીજું કાર્ય પૂછ્યું છે, તો એનો જવાબ આવશે પસંદગી, ઓપ્શન બી. અને પસંદગી પછીનું કાર્ય પૂછ્યું હોય તો તાલીમ આવશે. ત્યારબાદ 13મો સવાલ, ઉમેદવારનો સ્વભાવ અને આત્મવિશ્વાસ જાણવા કઈ કસોટી લેવાય છે? તો સ્વભાવ અને આત્મવિશ્વાસ જાણવા ઓપ્શન ડી, મનોવૈજ્ઞાનિક કસોટી લેવાય છે. 14મો સવાલ, દોરવણીમાં હુકમો, સૂચનાઓ, માર્ગદર્શન ઉપરાંત શાનો સમાવેશ થાય છે? તો દોરવણીની વ્યાખ્યામાં જ છે કે દેખરેખ અને માર્ગદર્શન. તો 14મા સવાલનો જવાબ થશે ઓપ્શન સી, દેખરેખ. ત્યારબાદ 15મો સવાલ, દોરવણીની જરૂર કઈ સપાટીએ હોય છે? આ પણ એક મોસ્ટ IMP સવાલ કહી શકે. તો દોરવણીની જરૂર દરેક સપાટીએ હોય છે, પરંતુ એમ પૂછાય કે દોરવણીની સૌથી વધુ માત્રા કઈ સપાટીએ જોવા મળે છે? તો તળ સપાટી આપણો જવાબ આવશે. પરંતુ દોરવણીની જરૂર કઈ સપાટીએ છે અથવા દોરવણીનું કાર્ય કઈ સપાટીએ થાય છે? તો આપણો જવાબ આવશે દરેક સપાટીએ. ત્યારબાદ 16મો સવાલ, પ્રોત્સાહન આપીને અપેક્ષિત ધ્યેયને પ્રાપ્ત કરવાની પ્રક્રિયાને શું કહે છે? તો પ્રોત્સાહન આપીને અપેક્ષિત ધ્યેયને પ્રાપ્ત કરવાની પ્રક્રિયાને અભિપ્રેરણ કહે છે. ત્યારબાદ 17મો સવાલ, અવૈધિક માહિતી સંચાર મોટા ભાગે કયા સ્વરૂપે હોય છે? તો અવૈધિક માહિતી સંચાર મોટા ભાગે મૌખિક સ્વરૂપે એટલે કે ઓપ્શન બી આપણો જવાબ થશે. 18મો સવાલ, અંકુશ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે? તો ઓપ્શન ડી, ધોરણોની સ્થાપના. 19મો સવાલ, સંચાલનનું અંતિમ કાર્ય કયું છે? તો સંચાલનનું અંતિમ કાર્ય ઓપ્શન ડી, અંકુશ છે. 20મો સવાલ, નીચેનામાંથી કયું કાર્ય અંકુશનું નથી? તો આપણને ખબર છે કે ધોરણો સાથે સરખામણી અંકુશ કરે છે, વિચલનોની જાણકારી પણ આપે છે, કાર્યોની પ્રગતિ પણ કંટ્રોલ એટલે કે અંકુશના કારણે થાય છે, પરંતુ ઉદ્દેશો નક્કી કરવા એ આયોજન કરે છે. તેથી આપણો જવાબ થશે ઓપ્શન સી, ઉદ્દેશો નક્કી કરવા.
ત્યારબાદ વિભાગ બીની વાત કરીએ તો નીચે આપેલા 21થી 30 પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં ઉત્તર આપણે આપવાના છે, જેમાં 10 પ્રશ્નો પૂછેલા છે. દરેક પ્રશ્ન ફરજિયાત છે. 10 પ્રશ્નોના 10 માર્ક એટલે કે પ્રત્યેક પ્રશ્નનો 1 માર્ક રહેશે. 21મો સવાલ, સંકલન એટલે શું? તો સંકલન એટલે ધંધાકીય એકમમાં જુદા જુદા વિભાગોમાં કર્મચારીઓ દ્વારા જુદા જુદા કાર્યો કરવામાં આવે છે, તેમની વચ્ચે એક સૂત્રતા અને સુમેળતા સાધવાના કાર્યને સંકલન કહે છે. તેથી આપણે વ્યાખ્યામાં 2 શબ્દો ખાસ યાદ રાખીશું કે કર્મચારીઓ વચ્ચે એક સૂત્રતા અને સુમેળતા સાધવાને કાર્ય એટલે સંકલન. ત્યારબાદ 22મો સવાલ, સીઈઓનું પૂરું નામ જણાવો. તો સીઈઓનું પૂર્ણ નામ છે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. ત્યારબાદ 23મો સવાલ, આયોજન કયા કયા ક્ષેત્રોમાં જોવા મળે છે? તો આયોજન ધંધાકીય એકમ, રાજકારણ, શિક્ષણ, ધાર્મિક અને સામાજિક ક્ષેત્રમાં સર્વવ્યાપી પ્રવૃત્તિ તરીકે જોવા મળે છે. ત્યારબાદ 24મો સવાલ, પદ્ધતિ એટલે શું? તો પદ્ધતિ એટલે એકમનો કાર્યક્રમ પાર પાડવાની વ્યવસ્થા એને પદ્ધતિ કહે છે, અથવા ટૂંકમાં આપણે કહી શકીએ કે અમુક પ્રવૃત્તિ કેવી રીતે કરવી તે માટેની રીત એટલે પદ્ધતિ અથવા વિધિ. ત્યારબાદ 25મો સવાલ, જવાબદારી એટલે શું? તો જવાબદારી એ ઉપરી અધિકારી દ્વારા જે તે કાર્ય માટે વહેંચવામાં આવેલ ફરજ છે, અથવા કોઈ ચોક્કસ કાર્યની પૂર્ણતા માટે જે કાર્ય સોંપણીનો આવશ્યક ભાગ હોય છે તેને જવાબદારી તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યારબાદ 26મો સવાલ, અવૈધિક વ્યવસ્થાતંત્ર એટલે શું? તો અવૈધિક વ્યવસ્થાતંત્ર એટલે કોઈપણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈધિક વ્યવસ્થાતંત્ર. ત્યારબાદ 27મો સવાલ, કર્મચારીઓની પસંદગી માટે લેવાતી કસોટીઓના નામ જણાવો. તો પસંદગી માટે આપણે 4 કસોટીઓ લઈએ છીએ. પહેલું બુદ્ધિ કસોટી, બીજું અભિરુચિ કસોટી, ત્રીજું ધંધાકીય કસોટી અને ચોથું મનોવૈજ્ઞાનિક કસોટી. ત્યારબાદ ભરતી માટેના કારણો જણાવો. તો ધંધાકીય એકમમાં જ્યારે નવું એકમ સ્થપાય અથવા ચાલુ એકમનો વિકાસ થાય અથવા કર્મચારી રાજીનામું આપે અથવા કર્મચારીની મૃત્યુ થાય કે નિવૃત્તિ થાય, આવા અનેક કારણોસર ધંધાકીય એકમમાં કર્મચારીઓની અછત ઊભી થાય ત્યારે ભરતી કરવામાં આવે છે. ત્યારબાદ 30મો સવાલ, વિચલનનો અર્થ આપો. તો આયોજનમાં નક્કી કરેલા ધોરણોની પરિણામો સાથે સરખામણી કરતાં જે તફાવત જોવા મળે છે અથવા જે ભૂલો જોવા મળે છે તેને વિચલન કહે છે. ટૂંકમાં વિચલન એટલે ભૂલો. ત્યારબાદ વિભાગ સીથી આપણા ઓપ્શનલ સેક્શન ચાલુ થશે, જેમાં વધારે પ્રશ્નો આપેલા હશે અને કોઈ પણ અમુક પ્રશ્નો જ આપણે અટેમ્પ્ટ કરવાના રહેશે. જેમ કે સેક્શન સીમાં જોઈએ, નીચે આપેલા 31થી 47 સુધીના કુલ 17 પ્રશ્નોમાંથી કોઈ પણ 13 પ્રશ્નોના ઉત્તર આપણે આપવાના છે. પ્રત્યેક પ્રશ્નના 2 ગુણ છે. ટોટલ 26 ગુણનો આ પ્રશ્ન છે, આ સેક્શન છે. પ્રથમ સવાલ છે 31મો, બજાર સંચાલનનો મુખ્ય હેતુ કયો છે? ત્યારબાદ 32મો સવાલ જે વારે વારે પૂછાય છે, તેથી હું એનો આન્સર તમને કહી દઉં છું. કિંમત અંગેના નિર્ણયોમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો કિંમત અંગેના નિર્ણયોમાં વેચાણ નીતિ, શાખ નીતિ, વટાવ અંગેની નીતિ, જથ્થાબંધ કે છૂટક વેચાણ અને મધ્યસ્થોનું કમિશન વગેરે બાબતોનો સમાવેશ થાય છે. ત્યારબાદ 33મો સવાલ, સમાનતાનો સિદ્ધાંત શું સૂચવે છે? ત્યારબાદ 34મો સવાલ, ટેલરની ભિન્ન વેતન દરની પદ્ધતિ વિશે સમજાવો. ત્યારબાદ 35મો સવાલ, સર્વોચ્ચ અંદાજપત્ર એટલે શું? તો સર્વોચ્ચ અંદાજપત્ર, અહીં વ્યાખ્યા સેક્શન સીમાં જ્યારે કોઈ પણ વ્યાખ્યા પૂછવામાં આવે તો એ વ્યાખ્યા અને તેને રિલેટેડ કોઈ એક લાઈન આપણે લખવાની રહેશે, જેથી આપણને આસાનીથી 2 માર્ક મળી શકે. ફક્ત વ્યાખ્યા લખવાની નહીં રહે, 2 મુદ્દા આપણે બનાવવા પડશે. તો 35મો સવાલ છે, સર્વોચ્ચ અંદાજપત્ર એટલે શું? તો એકમમાં તૈયાર કરવામાં આવતા વિવિધ પ્રકારના અંદાજપત્રો પરથી એક મુખ્ય અંદાજપત્ર તૈયાર કરવામાં આવે છે, જેને એકમનું સર્વોચ્ચ અંદાજપત્ર કહે છે. એકમના સર્વોચ્ચ અંદાજપત્ર પરથી બીજો મુદ્દો એમાં લખી શકે કે એકમમાં સર્વોચ્ચ અંદાજપત્ર પરથી વિવિધ
વિષયોને લગતા અંદાજપત્રના નિર્ણયો લઈ શકાય છે. ત્યારબાદ 36નો સવાલ, નીતિ એટલે શું? તો આયોજનમાં નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા માટે સંચાલકો જે નિર્ણયો અને વ્યૂહરચના નક્કી કરે છે તેને નીતિ કહે છે. ત્યારબાદ બીજી લાઈન એમાં લખીશું કે નીતિથી એકમની એક છાપ ઊભી થાય છે. ત્યારબાદ એમાં ત્રીજી લાઈન લખીશું કે એકમની કુશળતા અને કાર્યપદ્ધતિનો પરિચય નીતિ આપે છે. ત્યારબાદ એનું એક્ઝામ્પલ પણ આપણે લખી શકીએ છીએ કે દાખલા તરીકે શાક પર માલના વેચાણ અંગેની નીતિ. તો આ રીતે કોઈપણ ચારેક લાઈનમાંથી કોઈપણ 2 લાઈન આપણે વ્યાખ્યામાં લખીશું અને બીજા કોઈ પ્રશ્ન હોય વ્યાખ્યા સિવાયનો તો એમાં 4 મુદ્દા આપણે બનાવીશું. 37મો સવાલ, વ્યવસ્થાતંત્ર એકમનું શરીર છે અને આયોજન મગજ છે, સમજાવો. 38મો સવાલ, વિકેન્દ્રીકરણ ક્યારે શક્ય બને છે? તો અહીં વિકેન્દ્રીકરણની વ્યાખ્યા સૌપ્રથમ લખીશું કે ધંધાકીય એકમમાં જુદા જુદા કાર્યો કરવા માટે કર્મચારીઓને અમુક કાર્યો અંગેના નિર્ણયો માટે જરૂરી સત્તા આપવી, તો એને વિકેન્દ્રીકરણ કહે છે. વિકેન્દ્રીકરણ ક્યારે શક્ય બને છે? તો બીજો મુદ્દો, વિકેન્દ્રીકરણ જ્યારે ભાવિ સંચાલકો તૈયાર કરવાના હોય ત્યારે શક્ય બને છે. અથવા ત્રીજો મુદ્દો, વિકેન્દ્રીકરણ જ્યારે ઉચ્ચ સપાટી એટલે કે સંચાલકોનો કાર્યભારમાં ઘટાડો કરવો હોય ત્યારે શક્ય બને છે. ત્યારબાદ 39મો સવાલ, તાલીમનો અર્થ આપો. તો તાલીમ એટલે કર્મચારીઓને તેમના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે તાલીમ. ત્યારબાદ એના રિલેટેડ કોઈ પણ 1-2 લાઈન લખી શકો છો, જેમ કે તાલીમનો સમયગાળો ટૂંકો હોય છે. ત્યારબાદ તાલીમમાં કેન્દ્ર સ્થાને કાર્ય રહેલું છે. તાલીમથી કર્મચારીઓની કુશળતા વધે છે, વગેરે વગેરે. કોઈ પણ 2 લાઈનો આપણે વ્યાખ્યામાં લખીશું. ત્યારબાદ 40મો સવાલ, દોરવણીના તત્વોની યાદી આપો. તો દોરવણીના 4 તત્વો છે. પહેલું નિરીક્ષણ, બીજું અભિપ્રેરણ, ત્રીજું નેતૃત્વ અને ચોથું માહિતી સંચાર. ત્યારબાદ 41મો સવાલ, ધંધાકીય કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા શું જાણી શકાય છે? તો ધંધાકીય કસોટી દ્વારા ઉમેદવારની કાર્ય પ્રત્યેની આવડત જાણી શકાય છે, જ્યારે મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા ઉમેદવારનો આત્મવિશ્વાસ, સ્વભાવ, વલણ અને ટેવ જાણી શકાય છે. મનોવૈજ્ઞાનિક કસોટીનો MCQ પણ આપણે આગળ જોઈ ચૂક્યા છીએ કે સ્વભાવ અને આત્મવિશ્વાસ કઈ કસોટી દ્વારા જાણી શકાય છે? તો મનોવૈજ્ઞાનિક કસોટીમાં 4 વસ્તુ આપણે જાણી શકીએ છીએ: સ્વભાવ, આત્મવિશ્વાસ, વલણ અને ટેવ. ત્યારબાદ 42મો સવાલ, અભિપ્રેરણ એટલે શું? તો અભિપ્રેરણ એટલે જુસિયસના મતે કર્મચારીઓને જુસિયસના જણાવ્યા મુજબ ઇચ્છિત કાર્યને પાર પાડવા માટે પોતાને કે બીજાને પ્રેરણા આપવાની પ્રક્રિયાને અભિપ્રેરણ કહે છે. અથવા આપણે આગળ પણ એક વ્યાખ્યા જોઈ ચૂક્યા છે MCQમાં, પ્રોત્સાહનો આપીને અપેક્ષિત ધ્યેયને પ્રાપ્ત કરવાની પ્રક્રિયા એટલે અભિપ્રેરણ. તો કોઈ પણ વ્યાખ્યા આપણે અહીં લખીને એના રિલેટેડ કોઈ લાઈન લખીશું. અભિપ્રેરણ, બીજી લાઈન આપણે લખી શકીએ છીએ કે અભિપ્રેરણથી કર્મચારીઓનો આત્મવિશ્વાસ વધે છે, કાર્ય પ્રત્યેની ધગશ વધે છે. ત્યારબાદ નેક્સ્ટ સવાલ જોઈશું 43મો, આયોજન એ અંકુશનો જન્મદાતા છે, સમજાવો. ત્યારબાદ 44મો સવાલ, નેતૃત્વનો અર્થ આપો. તો નેતૃત્વ એટલે અન્ય વ્યક્તિઓમાં ધ્યેય સિદ્ધિ કરવાની ઈચ્છા જાગૃત કરવાની કળા કે આવડત. અને ત્યારબાદ એના રિલેટેડ કોઈ લાઈન લખી દઈશું કે નેતૃત્વ એટલે કે નેતાગીરી કાર્યક્ષમ વ્યવસ્થાતંત્રની આધારશિલા છે અને એ MCQમાં પણ પૂછાય છે. અથવા નેતૃત્વ માટે તાબેદારોનું અસ્તિત્વ હોવું જરૂરી છે. આવી કોઈ પણ એક લાઈન લખી દઈશું. ત્યારબાદ 45મો સવાલ, પ્રોત્સાહનોનો અર્થ સમજાવો. તો પ્રોત્સાહનો એટલે કર્મચારીઓની તેમના કાર્ય પ્રત્યેની અભિરુચિ જળવાઈ રહે અને તેમની કાર્યક્ષમતામાં સતત વધારો થાય તે ઉદ્દેશથી એકમો તેમના કર્મચારીઓને વધુ કાર્ય કરવાની પ્રેરણા પૂરી પાડે છે. તે પ્રેરણાને પ્રોત્સાહન કહે છે. ત્યારબાદ 46મો સવાલ, અંકુશ એ સતત પ્રક્રિયા છે, સમજાવો. ત્યારબાદ 47મો સવાલ, સહભાગીદારીનો અર્થ સમજાવો. તો સહભાગીદારી એટલે કર્મચારીઓ કે કામદારોને એકમની માલિકી
સંચાલન અને નફાની વહેંચણીમાં ભાગીદાર બનાવવામાં આવે તેને સહભાગીદારી કહેવામાં આવે છે. ત્યારબાદ હવે આપણે સેક્શન ડીના સવાલો જોઈશું. તો વિભાગ ડીમાં નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 48થી 59 સુધીના 12 પ્રશ્નોમાંથી કોઈપણ 8 પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો અને પ્રત્યેકના 3 ગુણ રહેશે. ટોટલ આપણે 8 પ્રશ્નો અટેમ્પ્ટ કરવાના છે, તો 8 તરી 24 ગુણનો સેક્શન ડી રહેશે. હવે ફક્ત આપણે પ્રશ્નો જ જોઈશું અને ખૂબ જ એવા એમપી પ્રશ્નો મેં અહીં પ્રશ્નપત્રમાં લીધેલ છે, તો તમે ખાસ તૈયાર કરજો. 48મો સવાલ છે, સંકલનનું મહત્ત્વ જણાવો. તો એમાં ફક્ત લાઈનો જ હશે, મુદ્દા નહીં હોય, તો એટલું ખાસ ધ્યાન રાખજો. જેમ કે સંકલનના મહત્ત્વમાં 6 લાઈનો આપણે લખીશું કે પહેલી લાઈન, સંકલનથી સંચાલનના જુદા જુદા કાર્યો, આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, અંકુશ વગેરે અસરકારક બને છે. બીજી લાઈન, સંકલનને કારણે એકમના બધા કાર્યો સરળતાથી કરી શકાય છે. ત્રીજી લાઈન, સંકલનથી એકમનું કોઈ પણ કાર્ય કરવાનું રહી જતું નથી કે બેવડાતું નથી. ચોથી લાઈન, સંકલનથી જુદા જુદા એકમોમાં સંવાદિતતા જળવાઈ રહે છે. પાંચમી લાઈન, એકમના વિવિધ વિભાગોના કાર્યોને તેના ક્રમ અને સમય વચ્ચે સમતુલા જાળવવાનું કાર્ય સંકલનને કારણે શક્ય બને છે. ત્યારબાદ છઠ્ઠી લાઈન, સંકલનને લીધે એકમના નક્કી કરેલા હેતુઓને સિદ્ધ કરી શકાય છે. આમ ફક્ત લાઈનો જ છે, તો ઘણા પ્રશ્નો એવા હશે જેમાં ફક્ત લાઈનો જ હશે, તો એમાં મુદ્દા પાડીને આપણે લખવાના નથી. અહીં 3 માર્કના સવાલમાં આપણે 6 મુદ્દા અથવા તો 6 લાઈનો જે એના રિલેટેડ હોય, લાઈનવાળો પ્રશ્ન હશે તો 6 લાઈન અને મુદ્દાવાળો પ્રશ્ન હશે તો કોઈ પણ 6 મુદ્દા આપણે લખવાના રહેશે. ત્યારબાદ 49મો સવાલ, ઉચ્ચ સપાટીના કાર્યો જણાવો. તો એમાં કોઈ પણ 6 કાર્યો આપણે યાદ રાખી શકીએ છીએ. જેમ કે ધંધાકીય એકમના મુખ્ય અને ગૌણ હેતુઓ નક્કી કરવા. પછી બીજું કાર્ય, ધંધાકીય એકમના ટ્રસ્ટી તરીકેનું કાર્ય ડિરેક્ટરો સંભાળે છે. ત્યારબાદ ત્રીજું કાર્ય, ધંધાકીય એકમમાં મુખ્ય વહીવટી અધિકારી અને ઉચ્ચ અધિકારીઓની નિમણૂક કરવાનું કાર્ય કરે છે તથા તેમને સત્તા અને જવાબદારી સોંપવાનું કાર્ય કરે છે. ત્યારબાદ ચોથું કાર્ય, ધંધાકીય એકમમાં વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરવામાં આવેલા અંદાજપત્રોને મંજૂર કરવાનું કાર્ય ઉચ્ચ સપાટી કરે છે. ત્યારબાદ નેક્સ્ટ કાર્ય લખી શકીએ કે લાંબા ગાળાનું આયોજન અને વ્યૂહાત્મક નિર્ણયો ઉચ્ચ સપાટી દ્વારા લેવામાં આવે છે. આ સિવાય જટિલ સમસ્યાઓનો અભ્યાસ કરી એનું નિરાકરણ એટલે કે ઉકેલ લાવવાનું કામ પણ ઉચ્ચ સપાટી કરે છે. આમ કોઈ પણ 6 કાર્ય આપણે તૈયાર કરીને લખી શકીએ છીએ અને આપણે સરળતાથી 3 માર્ક મેળવી શકીએ છીએ. ત્યારબાદ 50મો સવાલ, સંચાલનનું મહત્ત્વ સમજાવો. ત્યારબાદ 51મો સવાલ, પીટર એફ ડ્રકરનું સંચાલન ક્ષેત્રે પ્રદાન જણાવો. ત્યારબાદ 52મો સવાલ, શ્રેણિક વ્યવસ્થાતંત્ર વિશે નોંધ લખો, જેમાં આપણે આકૃતિ દોરીને પણ 6-1 લાઈન લખી શકીએ છીએ. ત્યારબાદ 53મો સવાલ, સત્તા સોંપણીના મૂળ તત્વો વિશે સમજાવો. તો એમાં પણ 3 તત્વો આવશે કે સત્તાની સોંપણી, જવાબદારીની સોંપણી અને ઉત્તરદાયિત્વનું સર્જન. એની આકૃતિ દોરીને આપણે એના વિશે 3 લાઈનો લખીને 3 માર્ક મેળવી શકીએ છીએ. ત્યારબાદ 54મો સવાલ, અવૈધિક વ્યવસ્થાતંત્રના લક્ષણો સમજાવો. 55મો સવાલ, તાલીમ ખર્ચાળ છે પરંતુ તેની ગેરહાજરી વધુ ખર્ચાળ છે, સમજાવો. 56મો સવાલ, અંકુશ એ નકારાત્મક કાર્ય નથી, સમજાવો. 57મો સવાલ, દોરવણીનું મહત્ત્વ સમજાવો, જે ખૂબ જ એવો મોસ્ટ આઈએમપી સવાલ છે, જે દરેક વિદ્યાર્થી ખૂબ જ ધ્યાનપૂર્વક મહત્ત્વવાળા જેટલા બી પ્રશ્નો છે બુકમાં આપેલા 1 થી 7 ચેપ્ટરમાં ખાસ કરે, કારણ કે વારંવાર રિપીટ થવાની શક્યતા રહેલી છે. ત્યારબાદ 58મો સવાલ, નિરીક્ષકના કાર્યો જણાવો. 59મો સવાલ, નાણાકીય પ્રોત્સાહનની સમજ આપો. ત્યારબાદ આપણો સેક્શન ઈ આવશે, જેમાં દરેક પ્રશ્ન 5 માર્કમાં આપેલા છે. સૂચના, નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 60થી 65 સુધીના 6 પ્રશ્નોમાંથી કોઈ પણ 4 પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો. પ્રત્યેકના 5 ગુણ. ટોટલ 20 માર્કનો આ સેક્શન રહેલો છે.
60મો સવાલ, આયોજનની વ્યાખ્યા આપી તેની પ્રક્રિયા સમજાવો. 61મો સવાલ, કર્મચારી વ્યવસ્થા એટલે શું, તેનું મહત્ત્વ સમજાવો. તો તમે જોઈ શકો છો મહત્ત્વવાળા 2 થી 3 પ્રશ્નો મેં અહીં લીધેલા છે. તમારા પ્રશ્નપત્ર જે પણ આવશે એમાં પણ મહત્ત્વવાળા ચોપડીના જે પણ સવાલો છે એમાંથી 1-2 પ્રશ્નો તો 100% જોવા મળશે. 62મો સવાલ, પસંદગીની પ્રક્રિયા સમજાવો. 63મો સવાલ, ભરતી એટલે શું, તેના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો સમજાવો. 64મો સવાલ, માસ્લોની જરૂરિયાતોનો અગ્રતા ક્રમ આકૃતિ સહિત સમજાવો. અથવા માસ્લોની જરૂરિયાતોના અગ્રતા ક્રમને બીજું પણ નામ છે માનવીની અભિપ્રેરણનો સિદ્ધાંત સમજાવો. તો એનો જવાબ પણ એ જ થશે જે માસ્લોની જરૂરિયાતોનો અગ્રતા ક્રમનો થશે. ત્યારબાદ 65મો સવાલ, માહિતી સંચારના અવરોધો સમજાવો. આ રીતનું પ્રશ્નપત્ર નવી પેટર્ન પ્રમાણે તમારી ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ અને બોર્ડ એક્ઝામમાં હશે. ફર્સ્ટ એક્ઝામમાં 1 થી 7 ચેપ્ટરો જનરલી લેવામાં આવે છે, તો એ પણ આપણે ખાસ ધ્યાન રાખીશું. વિશ યુ ઓલ ધ બેસ્ટ ટુ ઓલ માય ડિયર સ્ટુડન્ટ. થેન્ક યુ.